નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। હજુ તો તલાલામાં અરજી શરૂ થઈ નથી ને ગોંડલ યાર્ડમાં 1.31 લાખ બોક્સ કેસર કેરીનું વેચાઈ ગયા। ભાવ સારો મળતા ખેડૂત ગેલમાં। આજે દેશમાં સોનાના ભાવમાં વધારો, દરેક શહેરમાં નવા ભાવ જોવા મળ્યા। છેલ્લી સિઝનમાં ઋષભ પંતે જ્યાં સ્ટેન્ડમાં બેસીને જોઈ હતી મેચ, હવે IPL 2024માં ત્યાં જ ફટકારી સિક્સર, સહેવાગ ધવનનો રેકોર્ડ તોડ્યો। ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, મસાલા અને જીરુના ભાવમાં 30% ઘટાડો। ફટાફટ પતાવી લો મહત્વપૂર્ણ કામ, મે મહિનાની બેંક હોલિડેની લિસ્ટ સામે આવી। બોર્ડની પરીક્ષા સમિતિએ બેઠક યોજવા ચૂંટણી પંચે મંજૂરી આપી। ચૂંટણી પછી ધોરણ 10 અને 12 પરિણામ જાહેર થાય એવી શક્યતા। મહારાષ્ટ્ર અને બિહારમાં હીટવેવને લઈને એલર્ટ જારી। જમશેદપુરની સ્વાતિ શર્માએ UPSC એક્ઝામમાં હાંસલ કર્યો 17મો રેન્ક, ત્રીજા પ્રયાસમાં મેળવી શાનદાર સફળતા। 20ના કિલો મળતા બટેકા કેમ થયા 40ના? બટાકાના ભાવમાં વધારો જોવા મળ્યો। નાનકડા એવા મુસલમાન દેશ અઝરબૈજાને ભારતને આપી ધમકી, કહ્યું અમે ચૂપચાપ હાથ પર હાથ રાખીને નહીં બેઠા રહીએ। ઇઝરાયલ સાથે યુદ્ધની સ્થિતિ સર્જાતા એક સમયના કટ્ટર દુશ્મન ઈરાન અને પાકિસ્તાન હવે બની ગયા પાક્કા મિત્રો। પાકિસ્તાનમાં ફરી હિન્દુઓની આસ્થા સાથે છેડા, ભગવાન હનુમાનજીના મંદિરને ટોયલેટ બનાવી દીધું। સવારે 7 થી 10:30 વચ્ચે 35%, 12 થી 2:30 વચ્ચે 10%, 3 થી 6 સુધી 25% વોટિંગનું લક્ષ્ય। નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં ટેકેદારોએ જ ખોટી સહીઓ કરી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4ના 3 પેપરના પ્રશ્નો વોટ્સએપમાં ફરતા થયાના પ્રકરણને ઠંડુ પાડવાનો સત્તાધીશનો પ્રયાસની ચર્ચા। અમદાવાદ, વડોદરા, સુરત વચ્ચે 220 કિમી ટ્રેન ટ્રેક પર, અકસ્માતો રોકવા 165 કરોડનું કવચ। રોકડ, સોનું ચાંદી, દારૂ સહિતની જપ્તી કરતી પોલીસ, પશ્ચિમમાંથી સૌથી વધુ મુદ્દામાલ કબજે કરાયો। અડધું સુરત, નવસારી, બારડોલી લોકસભામાં આવે છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સવારે નાસ્તો અને બપોરે તેમજ સાંજે ફૂલ ડીશ જમવાનું મળશે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ માં નર્મદાની ઉત્તર વહીની પંચકોશી પરિક્રમા પૂર્ણ કરી। તમારું આધાર કાર્ડ છે એમાં મિત્તલ પરેશભાઈ દેસાઈ છે, એની બદલે મિત્તલબેન પરેશભાઈ દેસાઈ તમારે શું કરવાનું? સેન્ટરમાં જશો, ત્યાં જશો એટલે તમને ફોર્મ આપશે અને ફોર્મ ભરવાનું અને 50 રૂપીસ આપવાના। ફોર્મ અને 50 રૂપીસ સાથે તમે જમા કરાવશો ફોર્મ એટલે તમારું ફોટોગ્રાફ વગેરે પાડશે ત્યાં ઘણી બધી માહિતીઓ આપવાની છે। તો તમારું જૂનું કાર્ડ, આધાર કાર્ડ છે એ પણ તમારે ત્યાં સાથે મૂકી દેવાનું છે। આ તમે કરાવશો એટલે તમારું બધી પ્રોસિજર થશે કે પહેલાં જે તમે આધાર કાર્ડની પ્રોસિજર થઈ હતી એ જ પ્રમાણે બધી પ્રોસિજર તમારે કરવાની છે। પ્રોસિજર કઈ રાખો છે તમને એનું એક લિંક આપશે, આધાર કાર્ડની લિંક આપશે। એ લિંક ઉપર તમારે વધીને 5-4 દિવસ કે 8-7 દિવસમાં તમારું આધાર કાર્ડ છે ઓનલાઈન તમારા ઈમેલમાં આવી જશે, તમારા ઈમેલ એડ્રેસ પર આવી જશે। એકદમ સરળ ને સહેલી રીત છે મિત્રો। આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે IT કાર્ડ, આ ત્રણેયમાં આપણા બધાના નામ સરખા જોવા જોઈએ। જો સરખા નહીં હોય તો તમને સમસ્યા થશે। આવા ઘણા બધા કિસ્સા બને છે। એરપોર્ટમાં ગયા અને જોયું ત્યાં ઓથોરિટીએ અને જો આ કાર્ડમાં નામ ડિફરન્સ આવ્યા તો એ ત્યાંથી તમને રિટર્ન બેક કરે છે, કારણ કે આ જરૂરી છે। મિત્રો, ભૂલ કરી તમે